તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને આજે શરૂઆત આપણે બજારની નબળી થતી જોવા મળી, પરંતુ દિવસના નીચલા સ્તરેથી એક રિકવરી સાથે બજાર બંધ થયા. તો પણ જો કે આજના દિવસે તમને નિફ્ટી અને સેન્સેક્સ થોડા લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે, પરંતુ આજે 25,904ના એક નીચલા લેવલ બન્યા હતા, એટલે ત્યાંથી લગભગ 120 પોઈન્ટની રિકવરી તમને નિફ્ટીની અંદર આવતી જોવા મળી. સેન્સેક્સમાં પણ એ પ્રકારે દિવસના નીચલા સ્તરેથી થોડી રિકવરી આવી અને ફ્લેટ ટુ નેગેટિવ બંધ થતો જોવા મળ્યો. ખાસ કરીને નિફ્ટી બેંકની વાત કરી લઈએ, ત્યાં પણ તમને આજે એક રિકવરી 400 પોઈન્ટની નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે, એટલે એ મહત્વનું છે. બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો મિડકેપમાં તમને આજના દિવસે એક લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો છે, પરંતુ સ્મોલ કેપ થોડોક પોઝિટિવ બંધ થયો છે, એટલે મિશ્ર કારોબાર છે. જો કે આ બંનેમાં પણ દિવસના નીચલા સ્તરેથી થોડી રિકવરી આપણને આવતી જોવા મળી છે. કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, આજના દિવસે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં એફએમસીજી સેક્ટર હતું. આ ઉપરાંત પીએસયુ બેંક, આઈટી, ઓઇલ એન્ડ ગેસ, આ બધી જગ્યાએ થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે એની વાત કરી લઈએ તો ખાસ કરીને આજના દિવસે તમને એક ઓટોની અંદર, ફાર્માની અંદર તમને એક દબાણ આજના દિવસે ખાસ કરીને જોવા મળ્યું છે, અને કેપિટલ માર્કેટ સ્ટોક્સ પણ આજે તમને એક ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યા હતા. વેલ, ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજે જ્યાં તેજી રહી, ઇન્ટરગ્લોબ એવિએશનમાં એક સારી તેજી રહી. આ ઉપરાંત એચયુએલ, ટ્રેન્ડ, ટાટા કન્ઝ્યુમર, આ બધા સ્ટોક્સ એવા રહ્યા કે જ્યાં આગળ થોડી ઘણી તેજી જોવા મળી, પરંતુ જે દબાણ આજના દિવસે આવ્યો એમાં ખાસ કરીને ઓટો કાઉન્ટર્સ હતા, આઈશર મોટર્સ, એમએનએમ, આ બંનેમાં દબાણ આવ્યું. આ ઉપરાંત ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ જેવા કાઉન્ટર આજે થોડાક ઘટીને બંધ થયા છે. વેલ, મિડકેપના ફ્રન્ટ પરથી આજે ઈએમએસ સ્ટોક્સમાં એક સારી ખરીદદારી જોવા મળી. ડિક્સન ટેકનોલોજીસમાં જો સારી ખરીદદારી હતી. આ ઉપરાંત કેઈઆઈ, યુપીએલ, આઈડીએફસી, ફર્સ્ટ બેંક થોડાક તેજી સાથે બંધ થયા, પરંતુ મિડકેપની અંદર જ્યાં જે આપણને ખાસ કરીને દબાણ જોવા મળ્યું એમાં જુઓ બીએસસી લિમિટેડ, આદિત્ય બિરલા કેપિટલ, વોડા આઈડિયા અને એચડીએફસી એએમસી જેવા કાઉન્ટર હતા. હવે ખાસ કરીને આવતીકાલે આપણે વીકલી એક્સપાયરી છે 25,926 આ એક રેન્જને આવતીકાલે ધ્યાનમાં રાખવાની છે. જો 2500 તૂટે છે તો પછી આપણને 25,900 તૂટે છે તો પછી આપણને કદાચ વધારે ઘટાડો આવી શકે, એટલે આ 200 પોઈન્ટની રેન્જમાં આવતીકાલની એક્સપાયરી રહે એવી એક અપેક્ષા અત્યારે બની રહી છે.